શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્યામની મહારાણી, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી જય, अपने माथे ब्राता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करे जय श्री कृष्ण। काले वैष्णव ने त्या आनंद लीधो, सेवा स्मरण सत्संग महाप्रसाद वैष्णव नो संग थयो। रोज घणाय वैष्णव कहे પણ હવે દૂર હોય તો બધું થોડું અને થોડું 19-20 કોક વાર તબિયત થાય, પણ વલ્લભની કૃપા એવી છે કે કરે છે એ બધું, છતાંય નિમિત્ત આપણને બનાવે. બહુ સરસ હોય ઈલાબેન, સત્સંગ બહુ સરસ. મારા વાલા, મારો વાલો સુંદર છે, સરસ છે. ભગવાનદાસ નામના એક વલ્લભના અનન્ય સેવક હતા. નામમાં કદાચ ભૂલ થાય તો માફ કરજો મારા વાલા. હવે એને વલ્લભમાં એટલી આસક્તિ કે વલ્લભના સ્વરૂપમાં સદાય તન્મય હોય, બીજું કાંઈ નામ ન લે, બીજું કાંઈ બોલે નહીં, બીજું કાંઈ વિચારે નહીં, બીજા કોઈને મળે નહીં. વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ, બસ. અને બધાને ખબર કે આને કાંઈ પણ પૂછશું એટલે તરત કહેશે વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ. વાર્તા લાંબી છે પણ બધા જાણતા હોય એટલે 2 મિનિટમાં ટૂંકમાં. હવે એકવાર બધા સાથે મહાપ્રસાદ લેવા બેઠા. બાળકનો પ્રાગટ્ય ઉત્સવ હતો એટલે વૈષ્ણવ બધા લાઈન બંધ બેઠા હતા. નીચે પાતર ને પેલા આવું બુફે ને ચંપલ પહેરીને પ્રસાદ લેવો ને કેટરિંગ વાળાને આપી દેવું, એવું નહોતું મારા વાલા. વલ્લભકુળને ત્યાં હોય તો ત્યાં ભીતરિયાને અને જે પીરસવા આવે મને બરાબર યાદ છે. 20-25 વર્ષ પહેલા બધા પ્રસાદ લેવા બેઠા તો બધાને બુંદી ને થોર અને ઢાળો એટલે કે મોહનથાળ, પછી છૂટી કળી એટલે નાના ઓલા ગાંઠિયા આવે ને ભાવનગરી, એ સખડી દાળ, પૂરી ગરમ ગરમ ને ભૂજાના, દાળ ભાત શાક. હવે જે ગામડેથી વૈષ્ણવ આવ્યા હતા, લગભગ પીરસાવા આવ્યું તો આપણા વાળા બધા જે શેરના હોય ને એ જોતા હતા, કોક ચાલુ કરે એટલે આપણે કરીએ. પણ ઓલા ગામડાના વૈષ્ણવ ચાલુ જ ન કરે. હવે વધારે એ હતા, મનોરથ એમણે કરાવ્યો હતો કંઈક કારણથી. એવું બધું બહુ મને યાદ નથી, કારણ કે ઈલાબેન પહેલાં તો નકામા હતા, હજી નકામા છે, પણ મારવાલાએ હારાના નિમિત્ત બનાવ્યા છે, બાકી વાતમાં કાંઈ માલ નથી. એટલે બધાય રાહ જુએ કે જેનો મનોરથ છે એ મનોરથથી જો ચાલુ કરે તો આપણે કરીએ. અને મનોરથથી બધા બેઠા રહ્યા 2 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ. દાળ ગરમ ગરમ લાઈ જેવી, શિયાળો એટલે ગરમ ગરમ બુંદી તમે જુઓ તો રસાળ. એટલે આપણે તો નવા 25-30 વર્ષ પહેલાં, મને લાગે આપણે ઠાકોરજી પધરાવ્યા એની પહેલાં 2-3 વર્ષે. અને મારે જોબ ચાલુ એટલે 11 વાગે ઓફિસથી ને છૂટી, મારે 7:30 થી 11 અને પછી 2 થી ને 5:30 કે 6 હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ હોય એટલે 6 ના બદલે 6:30 થાય. એટલે કાઇનેટિક લઈને સીધી હું ગઈ હતી. એટલે મારી બાજુમાં જે કાઠિયાવાડી બેન બેઠા હતા, મારી ભાષા કાઠિયાવાડી ભલાય 50 વર્ષ, પણ એટલે મન કે જે અંદર બિરાજતા હશે એટલે બહુ ત્યારે આમ થોડું ખબર ખરી, પણ એટલું બધી એટલે મેં તો અંદર જ હશે ને. એ કે બેન તમે વિનંતી કરી આવો ને. મેં કીધું આ પીરસાઈ ગયું, આ બધા બેસી ગયા,
હવે શું વિનંતી કરવાની? મને કે અમે ગામડાના એટલે અમને બેન બોલતા ન આવડે, જેને વિનંતી કરી આવો ને પોતાના સ્ત્રી હસ્તીને થોડું દઈ દઈએ ને પછી અમે ચાલુ કરીએ. આમ મારા મનમાં એ ભાવ ગળે ઉતરી ગયો, કારણ કે બેઝિકલી વૈષ્ણવ, ગર્ભના સંસ્કાર વૈષ્ણવના, ભણ્યા નોકરી કરવા માંડ્યા એટલે થોડાક આગા પાછા થઈ ગયા હતા, એમાં કોઈ શંકા ને સાર નહીં. હવે મને બીક લાગી કે જવાય કે નહીં, પણ મારી બાઈએ અમને શીખવાડેલું કામ હોય તો કેવી રીતે જાવું ને કેવી રીતે, કારણ કે અમારા ગુરુદેવમાં મારી બા 40 વર્ષથી ભંડારી હતી અને કાંઈ કામ હોય ને અમને મોકલે એટલે મોટી હું હતી એટલે એમ કે બેબી આવી રીત નહીં આમ બોલજે, તું કોઈ પાડોશીને ઘરે નથી જાતી, તું થોડીક અળવિતરી છો મને કે, એટલે ખીજાઈને જ મોકલે. એટલે બધાને ઓલા બેને કીધું કે તમે કહેતા જાઓ કે હમણાં બધાય શરૂઆત ન કરતા, એટલે આપણો તો અવાજ પહેલાથી જ પાડી સૌથી નાની. મેં તો મારા વાલા કોઈ હમણાં શરૂઆત ન કરતા હો, 5 મિનિટ રાહ જોજો. એટલે બધાય આપણા વાળા જે અમદાવાદી હતા એ બધા પીરસાઈ તો ગયો જ, પીરસાઈ તો ગયો જ, પણ ઓલા જે બધા કાઠિયાવાડી હતા ને જે મનોરથ કર્યો હતો ને એ કે મારા વાલા પીરસાઈ ગયો, 2 મિનિટ રાહ જુઓ ને. એટલે અંદર જઈને આપણે તો બિરાજતા હતા, મેં દર્શન કર્યા તો સીધું અંદર ન જવાય, શીખવાયું હતું. એટલે વલ્લભાધીશ કી જે, એટલે ઓલું એનાઉન્સ કરીએ એટલે જે ઓળખ, હા ઈલાબેન શું હતું? મેં તો જે મનોરથી છે ને એ એવી વિનંતી, બી તો હું ગઈ કે હમણાં ખીજાય નહીં મને. હા હા શું કયો? મેં તો એણે વિનંતી કરી છે કે જરાજ આપ પધારો ને સેજ આપનો આપણે શ્રીયસ અડે સ્પર્શ થાય ને અમને બધાને પછી. એ કે હજી તમે ચાલુ નથી કર્યું કોઈ? મેં ના મારવાલા, એ કે આ શિયાળો છે ગરમ ગરમ માટે તો હું અહીંયા બેઠો છું ઈલાબેન. મેં કીધું પણ મારવાલા મને કીધું, હું ચિઠ્ઠીને ચાલ, હું ગભરાઈ ગઈ કે હવે મને ખીજાશે. કોઈ દી કોઈ બાળકો ખીજાતા નથી, આપણે બધા ખોટા એવા પેલામાં રહે છે. બાળકો એટલા બધા પ્રેમાળ હોય, ઊભા થઈ ગયા, ધોતીનું ઓલું હતું ને આમ ખિસ્સામાં એણે ભરાવી દીધું અને પધાર્યા. થાળ લીધો હાથમાં, એટલે ઓલા ખવાસના બીજા વૈષ્ણવ હતા એણે પકડો અને શરૂઆત કરી બધાને દેવાની. બધા રાજી થઈ ગયા. એ કે આવું કીધું હોત તો કે જે પધારે તો મનમાં એ કે ક્યાંય સુધી આ બેન માટે બોલતા હતા, એટલે કે મારા માટે ગયે હું દોઢા થયા ના પાડી ગયા નામ ને તેમ બધાને મનમાં. એટલે જે કે જુઓ કાઠિયાવાડનો ભાવ, એ કે સૌરાષ્ટ્રવાળાનો, એ કે આજે આપણે તો શરૂ કરી દઈએ કે નહીં, એટલે બધા કે હા મારવાલા. એ કે ખરેખર ઈચ્છે છે કે જેનો સ્પર્શ થાય, ભલે છે ઠાકોરજીને ધરાવેલું બધું તપેલીનું, પણ છતાં એ અંદરથી એવું ઈચ્છે કે વલ્લભપુર એટલે સાક્ષાત વલ્લભ, એનો સ્પર્શ થાય અને પછી અમે શરૂ કરીએ. એટલે બધાને દેવા ગયો ને તો કોઈએ ચાલુ ન કર્યું. પછી જે કે બસ ઈલાબેન, મેં કીધું જે મને આમને કીધું તું મન કોમાં, હું ગભરાઈ ગઈ કે મને હમણાં બધાની હાજરીમાં કાંઈ બોલે નહીં. જે આપણે આમ થોડા ગભરાયેલા. એટલે ઓલા બેન ને ભાઈ કે જે દોષ અમારો, એ કે દોષ નહીં, તમારા ઉત્તમ ભાવ છે ને અમે તમારાથી પ્રસન્ન છીએ. જેવા જે અંદર પધાર્યા ને એટલે હું એમની પાસે આ શીખી. હવે જ્યાં પણ હું પ્રસાદ લઉં ને ત્યાં બોલું. એટલે એ ભાઈ બોલ્યા ઊભા થઈને, દાન ઘાટી માન ઘાટી સાંકડી કોર અમલા દમલા असरवा की बैठक में गुसाई जी के संग वल्लभ के रंग वैष्णव के प्रेम के साथ आई जइयो गिरिराज धरण की जय. અને પછી બધાએ સખડીથી ચાલુ કર્યું અને જે આનંદ કર્યો, જે બાર પધાર્યાને કે મારા વાલા સાંભળો, આ સૌરાષ્ટ્રના વૈષ્ણવો પાસેથી ઘણું શીખવાનું જ. જો એક તો અંદર વિનંતી કરવા આવ્યા, અત્યાર સુધી આપણે કર્યું જ આવું તમે. પછી મને એમ થયું કે વૈષ્ણવનો સંગ થાય તન મનના દોષ જાય, મિથ્યા પ્રપંચ મારા જાય ટળી. તો આ બધાનો સંગ જેમ જેમ થતો ગયો, એમાં કોક ખીજાય ખરા, વડ જ કોઈ તોડી લે. પણ મને મારી બાએ શીખવાડ્યું હતું કે વૈષ્ણવ વડ જ કોઈ તોડે ને
એટલે તારા હિતનું. ગુરુની ખીચ અને ઠાકોરજીની રીચ. ગુરુ ખીજે ને એટલે ઠાકોરજી રીજે જ. અને અહીંયા એ કે જો ખીજાણા ને તો હવે તું આ ભૂલ ક્યારેય નહીં કર બેબી. ત્યારે ખરેખર આ વલ્લભ સામે જ નહોતું ગમતું. મારી બા ઉપર એ ગુસ્સો આવે ને, જેણે કર્યો હોય ને મારા ઉપર ગુસ્સો, આમ મને વડચકું તોડ્યું હોય તો મને એમ થાય કે હું ક્યારે જવાબ દઈ દઉં એને. પણ મારી બાઈ શીખવાડ્યું તું વૈષ્ણવની સામે વડચકું તોડાય નહીં બેબી. એટલે એની હેંજાએ નહોતી ભરતી. મને કાંઈ એવો પ્રેમ નહોતો મારવા લાવો, અત્યારે છે એવો. તો ઘણીવાર પુષ્ટિ માર્ગની અંદર જે અમુક વસ્તુ હોય છે ને એ કંઈ પુસ્તકમાં ગ્રંથોમાં નહીં લખેલી હોતી. આ પ્રોટોકોલ બધો પ્રેમનો પ્રોટોકોલ છે મારવાલા. આ કોઈ ગ્રંથોનો પ્રોટોકોલ નથી. તો સૌરાષ્ટ્રમાં આ બધો ભાવ હજી જળવાઈ રહ્યો છે. અને એટલે જ તમને કહું, વરસ દોઢ વરસ થાય ને એટલે મને પાછી સૌરાષ્ટ્રની બેઠક યાત્રા કરવાનું મન થાય. એટલે ઓલા ભાઈ લઈ જાય છે દર વખતે ટ્રાવેલ્સવાળા. એ વરસ દોઢ વરસ થાય ને હું કહું ક્યાં લઈ આસું આવું પાછા સૌરાષ્ટ્ર? એ કે બેન મને ખબર જ હતી. વરસ દોઢ વરસ થાય એટલે તમને તમારું ગામ ને તમારી બેઠકો. મેં તો અમારી? એટલે મને કે હા તમારી. ત્યાં બધા કાંઠિયાવાડી જોઈને અમને એ કે અમે પાછું આમ ભરીને આવીએ ત્યાંથી ને કે. તો આજની તારીખમાં હવે વરસ થઈ ગયું ને તો મને ક્યારનું એવું થાય છે કે આ 19મી બ્રજમાં જઈ આવીએ ને પછી પાછા ઠાકોરજી હાથ પગ હલાવે તો પાછા સૌરાષ્ટ્રમાં જઈએ. આજે જ દીકરો મંડાણો તો મમ્મી હવે સગુન 10માં આવી, સિક્કિમ જવું છે 10 દિવસ માટે. તારે ને પપ્પાએ વગર દલીલ કરે અમારે ભેગું આવવાનું, હવે તમને એકલા મૂકીને નહીં જઈએ. મેં કીધું બહુ બેટા બધી તારી વાત સાચી. અમને તમારા સિક્કિમમાંય રસ નથી ને તમારા ભૂતાનમાંય રસ નથી. અમને મન થશે તો મને ગાગા ગુગળની બેઠક બહુ ગમે છે ગુસાઈજીની. તમે 10 દી ત્યાં જાજો. મુખિયાજી હા પાડશે તો હું ને તારા પપ્પા ઠાકોરજી પધરાવી 10 દી ત્યાં રહેશું. આ અમારું વૃંદાવન. તો મારું કહેવાનો આશય એ છે કે જેમ જેમ વૈષ્ણવનો સંગ થતો જાય, વલ્લભ કૃપા કરતા જાય, મહારાણી માની અમી દ્રષ્ટિ પડતી જાય, વલ્લભ આપણી વેદનાને જાણતા જાય, એમ ભાવ વધે છે. હા કોક વાર ઠૂઠવાઈ જતા હોય પાછા, અમુક વાર કાંઈક એવું થાય ને ઠાકોરજી જુએ કે હવે આને જરા. તો જેમ જેમ વલ્લભની કૃપા થતી જાય ને મારા વાલા, એમ ભાવ વધતો જાય. અને દ્રઢ વિશ્વાસ. એક પ્રસંગ આજે વાંચ્યો. મધ્યપ્રદેશમાં પન્ના ગામ, જ્યાં પન્ના નામના હીરાની ખાણો ને એ બધું હોય, ત્યાં ઠાકોરજીનું સુંદર મંદિર, પુષ્ટિ માર્ગીય 8 યામની સેવા. ત્યાંથી 5 કિલોમીટર દૂર બારાઈ ગામ, નાનું ગામડું, ત્યાં હિંમતદાસ નામના એક ભગવતી એના પત્ની સાથે રહે. હવે ઉંમરના હિસાબે સેવામાં પહોંચી નહોતા શકતા, કારણ કે એમના પત્નીની તબિયત બરાબર રહેતી નહોતી. હવે ઠાકોરજી પધરાવી દીધા હતા. હવે વિચાર કર્યો, મારા પ્રભુ વિના મારાથી કેમ રહેવાશે? તો આ પન્ના ગામમાં જે ઠાકોરજીની મંદિર સુંદર હતું, પ્યોર પુષ્ટિ માર્ગે, આ 900 કે 125 વર્ષ પહેલાની સાચી બની ગયેલી હકીકત છે. એટલે એના પત્નીને કીધું કે આજથી મેં નિયમ લીધો કે ઠાકોરજીને પધરાવી દીધા તો 5 કિલોમીટર, અત્યારના આપણા ત્યારના 5 માઇલ હશે, 5 કોસ હશે, બહુ વાંચ્યું ત્યારે યાદ હતું, હવે અત્યારે નથી. એટલે ત્યાં હું રોજ દર્શન કરવા જઈશ અને આવી અને પછી હું જળ સિવાય કાંઈ નહીં લઉં,
આવીને પછી પ્રસાદ ગ્રહણ કરીશ. એટલે કે તમે આટલું બધું હવે આ ઉંમરે ચાલશો? એ કે હું ચાલવાનો છું. આ પ્રેરણા કોણે કરી? ઠાકોરજીએ. તો જે ચલાવવા વાળો છે એને ચિંતા, તારે ને મારું હું ચિંતા? દ્રઢ વિશ્વાસ. રોજ જાય. હવે મુખિયાજી ઓળખી ગયા, ગામના બધા ઓળખી ગયા. એટલે બપોરે રાજભોગની આરતી થાય ત્યારે લગભગ પહોંચી જાય. ઉંમર પ્રમાણે થોડું ચાલતા એટલે થાક લાગે આ તે બધું, એટલે બેસતા બેસતા જાય. હવે રાજભોગની આરતી થાય, રસ્તામાં ઓલી વગાડવાળી શું કહેવાય, ઝાંઝ ને બીજું કંઈક ખડાક કે એવું કંઈક નામ ભૂલી ગઈ હું, એ શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ. હવે એ રસ્તામાં એને ઘોડાવાળો મળે તોય ખ્યાલ ન હોય, રસ્તામાં એને કાંટા કાંકરા ને ઝાંખરા હોય તોય દેહાનુભા, એનું ચિત્ત શેમાં હોય? ઠાકોરજીમાં. કે આજે પ્રભુએ આ કેવા વસ્ત્ર પહેર્યા હશે, કેવા લાગતા હશે, આજે આરતી કરશે ત્યારે મુખારવિંદના કેવા સુંદર દર્શન થશે. હવે તન્મય ક્યાં શેમાં હોય? પ્રભુમાં. અને આપણે તો આપણા ઘરે બિરાજતા હોય તો આપણે તન્મય ક્યાં હોઈએ? સંસારમાં. કે આજે જોયું દીકરાએ મારી યાર કેવું કર્યું, પછી સેવા થઈ જાય, પહોંચી લઈએ ને, હાથ પવિત્ર કરી લઈએ ને, તો એ વિચારમાં જોઈએ, અરે રે મારા દીકરાએ આજ કેવું કર્યું, ફટરે ભૂંડી, ત્રિલોકનો નાથ તારી ગોદમાં છે તોય તું આવો વિચાર કરસ. હવે આખા રસે ઝાંઝ કે જે નામ ભૂલી ગઈ, પછી આરતી કરે એટલે બધા ઓળખે. મુખિયાજી ગામના, બાપા તમે ખરા હાલી? અરે બાપા હું ક્યાં હાલીને આવું છું, શ્રમ તો મારો નાથ લે છે, મને હલાવવા હોય એટલે એને મારે આ રહેવું પડે કે ન રહેવું પડે? આમાં હું એને શ્રમ આપું છું કે હું હાલું છું? આમ બધાને બહુ એની યારે આનંદ આવે, કાંઈ પણ વાત હોય ને તો એની સામે એ એવું સરસ સમજાવે બધું. હવે એકવાર એ બારાયથી નીકળ્યા પન્ના જવા માટે, સહેજ મોડું થઈ ગયું હતું, તો રસ્તામાં 4 લૂંટારા મળ્યા. એ કે ડોહા જે હોય તે આપી દે. એ કે આ જાન છે બાપા, બીજું તો કાંઈ છે નહીં. બીજો કે આ ગામડાના હોય ને બહુ હોશિયાર હોય, આની અંદર હીરા મોતી રાખ્યા હશે અને આપણને ઉલ્લુ બનાવે. એટલે ત્રીજો કે લૂંટી લ્યો, ખેંચી લીધા. એ કે આગળ જઈને ભાગ કરશો તોડીને ફોડીને, કારણ કે આવો અવાજ તો હીરાનો જ આવે. ઠાકોરજીનું નામ લેતા હોય ત્યાં હીરા જેવો જ અવાજ આવે. હવે એ લોકો આ તો કે પ્રભુ તારી ઈચ્છા, તને હું ઝાંઝ વગાડું છું એનો અવાજ નહીં ગમતો હોય, કા મને વગાડતા નહીં આવડતું હોય ને તો તને એ અવાજ ખૂંચતો હશે. મારા વાલા તું આટલી બધી ચિંતા કરસ મારી? હું તો બોતરો હેમજો નહીં કાંઈ કે તને નથી ગમતું. આ તને નહીં ગમતું હોય તો તે લઈ લીધું, ભલું થયું, ભાંગી જંજાણ, નિરાંતે પછી શ્રી ગોપાળ. 10 મિનિટ થઈ ત્યાં 4 લૂંટારા બૂમ પાડે, એ બ્રાહ્મણ મહારાજ, એ બ્રાહ્મણ. જનોય હતી ગળામાં અહીંયા, એટલે ખબર પડી ગઈ હતી કે છે બ્રાહ્મણ. એ બ્રાહ્મણ મહારાજ, એ બ્રાહ્મણ મહારાજ. પાછળ વળીને કે શું છે બાપા? મારી પાસે કાંઈ નથી, જો હવે આ 2 કપડાં છે, તમે કહેતા હો તો એ આપી દો. એ કે ના તમે ઝાંઝ પાછા લઈ જાઓ. બૂમો પાડે. એ કે બૂમો શું પાડે? આવી કયો જ? એ કે આંખો વહી ગઈ અમારી, આ તમારા ઝાંઝ જેવા પૈકડા ને ગયા ને ઘોડા ઉપર બેઠા ને હજી ઘોડો પલાળ્યો ને 4ની આંખો વહી ગઈ. અમે સમજી ગયા કે અમે કોઈ ભગવાનના ભક્તની દોષ કર્યો છે. પેલા તમારા ઝાંઝ હાથમાં પકડો, તમારી જેવી ઈચ્છા. લીધા. એ કે મહારાજ એમ નહીં જવા દઈએ, તમારા ભગવાન તમારું બધું માને છે. શું બોલો તમે? એ કે ભાઈ શ્રી કૃષ્ણ શરણમમાં.
એ કે એને કયો તમે કે હું કહું કે આ ચારેય હવે લૂંટફાટ છોડી દેશે, હવે કોઈને લૂંટશે નહીં. જાન જાતી હોય એને લૂંટી, બેની દીકરીઓના બધા દાગીના કઢાવ્યા, શેઠિયાઓ જાતા હોય એને લૂંટ્યા. બાપા અમે ખોટું કર્યું છે ને, પણ હવે તમે વચમાં રહી અને ભગવાનને વચન આપો કે આ ચારેય લૂંટારાઓની જવાબદારી મારી. એ કે મારા દેહની જવાબદારી બાપા મારી નથી, હમણાં દેહ પડી જાય હું શું કરું? એ કે એવી તમારી ભાષા અમને ન સમજાય, તમે કાંઈક જુદી વાતું કરો ભગવાનની, અમને ન સમજાય. એ કે તમારે ભગવાનને કયો અમને આંખ પાછી આપી દે. એ કે જેણે લીધી છે તમારી આંખ એને લાગશે તો પાછી આપશે. એ કે નહીં મહારાજ અમને તમારા ઉપર વિશ્વાસ છે. તો બ્રાહ્મણ મહારાજને એમ થયું કરે રે એને મારા ઉપર વિશ્વાસ નથી, પણ એણે શું કીધું તમારા ભગવાનને કહો. હવે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ ક્યારેય માગે નહીં, એટલે ચારે એને કીધું અમારા ભગવાનને યોગ્ય લાગશે એમ કરશે, માગ્યું તો નહીં જ. જેવું કીધું ને અમારા ભગવાનને યોગ, ચારેયની આંખ આવી ગઈ. ચારેય બ્રાહ્મણ મહારાજના ચરણ પકડી લીધા. અમને તમારી જેમ વૈષ્ણવ કરો, અમને ગળામાં કંઠી, અમે તમે શું બોલો છો એટલે કે શ્રી કૃષ્ણ શરણમમાં. એ કે ફરી કયો ને હું બોલો છો કે શ્રી કૃષ્ણ શરણ. એ કે એમને હરખી રીતે કયો ને અમને આવડે એમ. એ કે બેસ જાવ ચારે, બે ગયા. 108 વાર બોલાવ્યું શ્રી કૃષ્ણ શરણમમાં, મોઢા થઈ ગયું ચારેયને. મહારાજ હવે તમને ન છોડ્યો, અમે તમને ઓળખી ગયા. એ કે હવે અમે વૈષ્ણવ કરો. એ કે જે કરે ગુરુદેવ કરે, મારું વલ્લભ કરે, અમે કાંઈ ન કરીએ. એટલે કે હું પેલા મને જવા દઉં, મારે પછી રાજભોગની આરતી થઈ જશે. આપણે હોય તરત એમ ત્યાં સુધી હું જળ મોઢામાં નથી નાખતી, મારે એવો નિયમ છે, આમ તેમ. સાચા વૈષ્ણવ હોય ને છુપાવે. એ કે પછી રાત પડી જાય ને તો મારે મોડું થઈ જાય, એટલે ઉંમર પ્રમાણમાં હું જે નહીં. અને આ જો આપણે પેલા કાંઈ 100-150 વર્ષ પેલા આવી લાઇટો ને બધું નહોતું. હવે 5 કિલોમીટરમાં વને આવતો હોય ને વગડો આવતો હોય. એટલે કે સારું મહારાજ તમારું કયું ગામ? એ કે બારાય. એ કે બારાય પાદરે બેઠા છે, ત્યાં સુધી નહીં આવો ત્યાં સુધી અમે પાણી નહીં પીએ. બ્રાહ્મણ મહારાજ કે આ ઠાકોરજી વલ્લભ કેવા કેવા જીવને ક્યાં ક્યાંથી શોધીને કેવી કેવી લીલા કરીને શરણે લે છે. હવે પહોંચ્યા તો શેન આરતી થઈ ગઈ હતી આ બધી માથાકોટમાં લપમાં. તાળામંગળ. હવે નિયમ હતો જ્યાં સુધી ઠાકોરજીના દર્શન ન થાય ત્યાં સુધી જળ લેવું નહીં. બેસી ગયા ત્યાં દરવાજા પાસે, દંડવત કર્યા. એટલે તારી ઈચ્છા, સવારે તો થશે જ ને દર્શન, અહીં પડ્યો રહેશે તારી ચોખટ પર. ઠાકોરજીથી આ વિરહ સહન થાય. આપણે એમ કહીએ કે આપણે પ્રભુના તત્સુખનો વિચાર, મારા વાલા, આપણા કરતા આપણા તત્સુખનો વિચાર એ વધુ કરે છે. અડધો પોણો કલાક થયો, ઠાકોરજીએ વિચાર કર્યો કે અંધારું થઈ જશે તો આ પહોંચશે કેવી રીતે, મારે મૂકવા જવો પડશે. એટલે અંદર જે વિગ્રહ બિરાજતું હતું ઠાકોરજીનું, એ વિગ્રહ ચાલતું ચાલતું આવ્યું બહાર. તાળા મંગળ ખોલ નાખ્યા. આવીને કે લે જલ્દી દર્શન કર લે, મુખિયાજી આવશે તને મને બેને ઉપાધિ કરશે. આ તો આમ દેહાનું ભાન ભૂલી ગયા. સાક્ષાત આમ એટલા સુંદર દર્શન થયા. હવે દેહાનું ભાન ભૂલી ગયા, ચરણ સ્પર્શ કરી લીધા. ઠાકોરજી કે હવે મારવાલા હાલો ને. કે હાલો ન કહેવાય, અહીંયા બધા ભક્તો મારી રાહ જુએ ને. અંદર બિરાજી ગયા, પાછા તાળા મંગળ થઈ ગયા. હવે આને તો એટલું બધો તન્મય થઈ ગયા, નીકળ્યા. હવે પાણી બાણી રસ ત્યાં પીતા હતા પેલા, બધું બંધ. અને ગયા ત્યાં પાદર આવ્યું, એટલે ઓલા ચારે બેઠા હતા. બ્રાહ્મણ મહારાજ
અમે બેઠા છીએ અહીંયા. એ કે હાલો ઘરે. હવે આ લૂંટારાને બધા ઓળખે, બુકાની બાંધેલી ને ઘોડા 4. હવે બ્રાહ્મણ મહારાજ આગળ ને 4 પાછળ. ગામવાળા કે બાપા કોઈ દરવાજા ખોલતા નહીં. બ્રાહ્મણ મહારાજ કે બધાય દરવાજા ખુલ્લા રાખો, જરાય ચિંતા કરો નહીં. પછી ગુરુદેવ તો પેલા તો કેવું બાળકો એટલી સંખ્યામાં નહોતા, એટલે જ્યાં બિરાજતા હતા અને પ્રસાદ લેવડાવ્યો ઘરે, રાતના સૂતા, સવારે ત્યાં લઈ ગયા, ઘોડા ઉપર બેસીને ગયા. ગુરુદેવને આ બધો આખો પ્રસંગ કીધો. ગુરુદેવે કીધું સ્નાન કરી આવો. બ્રહ્મ સંબંધ દીધું અને ચારેયને માથે ઠાકોરજી પધરાવી દીધા. જીવને ક્યાં ક્યાં કઈ લીલા કરે છે. હવે બ્રાહ્મણ મહારાજ તો ઘરે આવ્યા ને પાછા ચાલતા ગયા પન્ના ગામમાં મંદિરે. ઠાકોરજી સામે જોઈને હશે ને ઠાકોરજી એની સામે જોઈને હશે કે તને કામ સોંપ્યું તું કર્યું ખરા બરાબર હોય કે આમ જાણે એને ફીલ થતું હતું. તો મારા વાલા, આ બધી હું કાં સાંભળતી હોઉં, કાં વાંચતી હોઉં, કાં કોક ઘરે આવ્યું હોય એને કીધી હોય. બાકી હીલાબેનનું શું સામર્થ્ય? એમાં ક્યાંક 2 શબ્દ ભૂલી જતી હોઉં, ક્યાંય શબ્દ ફેર થયો હોય તો એ મારી જીભનો વાંક છે. બાકી મારો વલ્લભ તો જે સાચું છે એ જ કેવડાવે છે. તો ઠાકોરજીમાં શ્રદ્ધા હોય, દ્રઢ વિશ્વાસ હોય, અનન્ય આશ્રય હોય, અન્યાશ્રય ના કરતા હોય તો આપણા ઠાકોરજી આપણા હિતનો વિચાર કરે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. બોલો વલ્લભ વલ્લભ સાખી હરિરાય મહાપ્રભુજી કી જય. 36મી આવ્યા. હા માનો કહત્ય હો કરી गिरधर सो ने बहुरिन ऐसी पावही उत्तम मानुष देह श्री वल्लभ उत्तम मानुष देह. હા માનો કહત હો કરી गिरधर सो ने. હરિરાયજી કે છે કે गिरधर सो नेह કર્યો, પ્રેમ કરો. બહુ ન એસી પાવહી ઉત્તમ માનુષ દેહ. મનુષ્ય જન્મ વારંવાર નથી મળતો અને એ મળ્યા પછી વૈષ્ણવ તો વલ્લભની કૃપા હોય તો જ થવાય છે. દુર્લભો માનુષ દેહો દેહીના ક્ષણભંગુર તત્રાપી દુર્લભ મન્યે વૈકુંઠ પ્રિય દર્શનમ. અર્થાત દેહધારીઓમાં મનુષ્ય દેહ દુર્લભ છે અને ક્ષણભંગુર છે, તેમાં પણ ભગવાનના પ્રિય ભક્ત ના દર્શન દુર્લભ છે. શાસ્ત્ર એવું કહે છે કે 84 લક્ષ યોની ફરો ત્યારે તમને મનુષ્ય દેહ મળે. અને વલ્લભની કૃપા હોય તો તમે વૈષ્ણવ થાવ. ગોલોકમાં ઠાકોરજીની લીલાથી બિછડા પડેલા આપણે બધા ભૂતલ પર પ્રગટ થઈ પ્રવાહી ભેગા પડી ગયા છે. એટલે આપણે આપણું સ્વરૂપ ભૂલી ગયા છે. પણ ઠાકોરજીએ વલ્લભને મોકલા ક્યાં? ભૂતલ પર. હવે ગોલોકનું આટલું મોટું સુખ છોડી મારો વલ્લભ ભૂતલ પર પ્રગટ થયા. 3 વાર પૃથ્વી પરિક્રમા ઉઘાડા ચરણે કરી અને જે માનુષ દેહ મળીને વૈષ્ણવ થયા એને શોધી અને ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યા. તો વારંવાર આપણને ઉત્તમ મનુષ્ય દેહ મળતો નથી.
એ મળ્યા પછી આપણને વૈષ્ણવ થવાતું નથી. તો તમે તમારું સ્વરૂપ બ્રહ્મ સંબંધ દ્વારા વલ્લભે તમને સ્વરૂપની ઝાંખી કરાવી. 5 અવિદ્યા, એમાં એક સ્વરૂપ વિસ્મૃતિ, પ્રાણાધ્યાસ, દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, સ્વરૂપ વિસ્મૃતિ, આ 5 અવિદ્યા. તો આપણે આપણું સ્વરૂપ ભૂલી ગયા. ક્યાંથી આવ્યા, ક્યાં જવાના, કોના છીએ, આપણું શું કર્તવ્ય. વલ્લભે પ્રગટ થઈને આપણા સ્વરૂપનું જ્ઞાન કરાવ્યું. હવે કે છે વારંવાર આ દેહ નહીં મળે, મનુષ્ય દેહ. અને મનુષ્ય દેહ પડ્યા પછી આટલા બધા દુનિયામાં મનુષ્ય છે, જેને બધાને 84 લાખ યોની પછી મનુષ્ય દેહ મળ્યો છે. કેમ મારા વાલા બધા વૈષ્ણવ નો થયા? વલ્લભે તો પૃથ્વી પરિક્રમા બધા માટે કરી હતી. અત્યારે વલ્લભ કુળના બાળકો છે, દેશ વિદેશ બધે પધારે છે કે જે દેવી જીવો છે એને શરણે લેવા માટે થઈને. હમણાં હું જેતપુર ને કેશોદ ને કોડીનાર ને વેરાવળ ને જુનાગઢ ને 3 દીમાં 4 જગ્યાએ ગઈ સત્સંગ બધા થાકીને ક્યાં થઈ ગઈ. તો મેં મારી હારે એક વૈષ્ણવ હતા ને એને એ જ કીધું. મેં કીધું મારા વાલા, આપણે 4 દીમાં થાકી જાય, 4 જગ્યાએ કલાક બોલીએ એમાં જાણે ઉપકાર કરતા હોઈએ. વલ્લભકુળના બાળકો સમજણા થાય ત્યારથી બધે સત્સંગ કરવા જાય, વચનામૃત કરવા જાય, 16 ગ્રંથ સમજાવવા જાય, સેવાની રીતપીત સમજાવે. આજે આવ્યા હોય ને કોઈ વિનંતી કરવા આવે, જરા પરમદી તો આપણે પધારવું જ પડશે, હશે પણ હા તો પાડે છે. તો એ લોકોને શ્રમ નહીં પડતો હોય? આપણા માટે આજની તારીખમાં વલ્લભપુરના બાળકો આ શ્રમ લે છે અને દોષ જોવા વાળા દોષ જુએ છે. તો વલ્લભના વંશમાં 17મી પેઢીએ વલ્લભનું બિંદુ બિરાજે છે, બ્લડનું, લોહીનું. એટલે એ કહે છે કે અમારા વલ્લભે જે કાર્ય અમને સોંપ્યું છે એ અમારે કરવાનું છે. તો આટલો પરદેશ કરે, ગુસાઈજી એટલો પરદેશ કરતા હતા. વલ્લભે ઉઘાડા ચરણે પરિક્રમા કરી. 6 વાર તો ગુસાઈજી અસારો બેઠક પધાર્યા હતા ભાઈલા કોઠારીને ઘરે. બધા બાળકોનો જુઓ તમે, ગોકુળના જે પધાર્યા છે. કોના માટે? ફરવા માટે આવતા હતા, આવો શ્રમ લેતા હતા, કાંટા ને કાંકરા ને ઝાંખરા ને. कैसे आऊं रे कन्हई तेरी गोकुल नगरी, बड़े दूर नगरी, रात को आऊं तो कान्हा डर मोहे लागे, दिन को आऊं तो देखे सारी नगरी, बड़ी दूर नगरी. આપણે બાના કેવા કાઢીએ? સખીઓ સંગ આવું કાના શરમ મોહે આવે, અકેલી આવું તો ભૂલ જાઉં ડગરી, બડે દૂર નગરી. ધીરે સે ચલું તો કાના પાયલ મોરી બાજે, ઝપટ ચલું તો છલકે ગગરી, બડે દૂર ન. આપણે તો પ્રભુને પાછા બહુ હોશિયાર આપણે હો. મારે આવું જ મરવાલા ગોકુળ, પણ બેનપણી ભેગી મને શરમ આવે અને એકલી આવો તો રસ્તો ભૂલી જાઓ. રાતના મરવાલા આવો ને એકલી તો ડર લાગે અને દિવસે આવું તો આખી દુનિયા જુએ. ધીરેથી હાલો ને મારું હાલો તો મારું પાયલ બાજે, અને જલ્દી હાલું તો મારી ગાગર છલકે. નાચનારીનું આંગણું વાંકું. એટલે મનુષ્ય દેહ ધરીને પણ બ્રહ્મ સંબંધ લઈએ
એટલે વલ્લભકુળ શું કે ઠાકોરજી પધરાવો. જે ના ઈ મેળવું પડો. હમણાં બોતલ પર તમે પધાર્યા, આવ્યા, कैसे આવું રે કનાઈ તેરી દૂર નગરી. હું કેવી રીતે સેવા કરું? મારાથી સેવા તો બને જ નહીં બેન. તારાથી તો અઠવાડિયે 2 વાર કિટી પાર્ટીમાં જવાય. તારે સિરિયલો 7 વાગ્યાથી ચાલુ થાય, ઘરવાળો આવે બિચારો માઇક્રોવેવમાં ગરમ કરીને ખાઈ લે, છોકરાઓના ટ્યુશન રાખી દે એટલે ટ્યુશન ભણાવીને જાય. આપણને આ બધો ટાઈમ મળે છે, જે જિંદગી વેસ્ટ કરીએ છીએ. મનુષ્ય જન્મ એકવાર 84 લાખ યોની પછી મળે છે, અને એમાં આપણને વલ્લભની કૃપાથી ને વૈષ્ણવ બનાવ્યા છે. તો જે કરવાનું છે નથી કરતા, અને નથી કરવાનું એ કરીએ છીએ. સિરિયલોમાં પાછા પૂછે એ કે ભૂમિ કાલે શું આવ્યું તું? કાલે બોલ મારા સાસુ આવ્યા તો મારે દવાખાને લઈ જવા પડ્યા. યાર મારું બધું ગયું બેન. તારું બધું એમાં નથી ગયું, આ જોવામાં તારી જિંદગી ગઈ. અને સાસુ બિચારા ગામડેથી આવ્યો એને કે બેટા આપણે સત્સંગ રાખવો છે. બા મારાથી એકલા ન પહોંચાયો, તમારી તબિયત આવી, તમે મદદ ન કરાવી શકો, તમે એમ કરો ને મંદિરમાં મનોરથ કરાવી દો, પૈસા લઈ જાઓ, પણ મારો ટાઈમ ન તમે બગાડો. સમજી ગયા બધા? બોલો વલ્લભાધીશ કી હરિરાય વાંગ મુક્તાવલી. અર્થ બુદ્ધત્વા સ્વબુદ્ધત્વેવ મયા ક્રિશ્ચિન્ય રૂપ્યતે. મારી સમજ પ્રમાણે જ અર્થને સમજીને અહીં કાંઈક નિરૂપણ કરી રહ્યો. કોણ કે છે? હરિરાયજી. ગોપિકા નામ એવ ભાવ હસ્ય શ્રી યશોદા કંક સંસ્થિત યશોદાપી ચ તદ્ભાવરુતિ પૈવતી વિબુધ્યાત નંદસ્તિયાત ભૂભિસ્તદ્રૌ ગહમ તદનમ ચ યત તદુત્સવ તથા સર્વ તત્ર તદા ભાવ એવ હિ. ગોપીજનોના ભાવ જ યશોદાજીના ખોળામાં સ્થિતિ કરી રહેલ છે. ભાવાત્મક પ્રભુ જ ખોળામાં ખેલી રહ્યા છે. ઘરે દેખું તો વાલો ઝૂલે પલના, બહાર દેખું તો વાલો 12 વર્ષનો. ઘણા એમ કે આપણે બાલ ભાવથી સેવા કરીએ જ નહીં લાબેન. આપણે બધા ભાવથી સેવા કરીએ છીએ. જગાવીએ બાલ ભાવથી, રાજભોગ આરોગ્ય કિશોર ભાવથી, પોઢાડીએ માધુર્ય ભાવથી. આપણા ઠાકોરજીમાં બધાય ભાવ છે મારા વાલા. તો ગોપીજનોને જે ભાવાત્મક પ્રભુ છે એ ક્યાં છે? ખોળામાં ખેલી રહ્યા છે. કોના? યશોદાજીના. ઠાકોરજીના 1000 નામ. હરિ તારા છે 1000 નામ, કયે નામે લખવે કંકોતરી, રોજ રોજ બદલે મુકામ, કયે નામે લખવે કંકોતરી. કોઈ તને રામ કહે, કોઈ તને શ્યામ કહે, કોઈ કહે નંદનો કિશોર, કયે નામે લખવે કંકોતરી. 1000 કરોડો સ્વરૂપ ધારણ કરે પ્રભુ. ધારે જે વૈષ્ણવનો જેવો ભાવ હોય એવું સ્વરૂપ ઠાકોરજી ધારણ કરે. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી તમે જ્યારે હાથમાં લઈને મંગળામાં ગોદમાં લ્યો ને ચરણ સ્પર્શ કરો તો તમને જુદો ભાવ. હવે ઘણી વાર આપણે સુંદર શૃંગાર કર્યા હોય એટલે તમે શું કહો? વાહ, આ તો મારો વાલો રાજાધિરાજ લાગે છે. તૃપ્તિ વળી શું કે? મમ્મી
ગુસાઈજીનો પ્રાગટ્ય પદ છે ને એટલે ચંદ્રવલીજી જેવા લાગે છે. આકાશ કે આજ તો જો મમ્મી હાસ્ય બહાર આવી જાય છે, આમ થાય છે. અને મારી ગોદમાં બિરાજ તો મને એમ થાય ના મારો લાલો છે. પ્રભુ એક જ છે, પણ જેના ગોદમાં જાય છે એને જેવો સ્વરૂપના એને દર્શન કરાવવા હોય છે એવા કરાવે છે. મને જે દર્શન થાય તમને થવા જરૂરી નથી, તમને થાય એ આકાશને થવા જરૂરી નથી, આકાશને થાય તૃપ્તિને થવા જરૂર નથી. તો જેની જેવી ભાવના જુઓ, ભાવાત્મક પ્રભુ જ ખોળામાં ખેલી રહ્યા છે. જેની જેવી ભાવના એવા દર્શન આપે છે. વલ્લભે સ્પર્શ આજ્ઞા કરી 34 શ્લોકીમાં, સર્વદા સર્વભાવે ન ભજનીયો વ્રજાદીપ. દ્વારકાધીશ છે, મથુરાધીશ છે, બધાય પ્રભુ છે, પણ તારે કોની સેવા કરવાની? વ્રજાદીપ. જેણે વ્રજમાં 11 વર્ષ 52 દિવસ રહીને જે વ્રજ લીલા, બાળ લીલા, હોરી લીલા, ચોરી લીલા, પ્રેમ લીલા, રસ લીલા, રાસ લીલા, માખણ ચોરી લીલા, કદમ લીલા, બંસી લીલા, નૌકા વિહાર લીલા, પનિહારી લીલા, અન્નકૂટ લીલા, વિલાસ લીલા, આ બધી જે લીલા કરી ને ઈ વ્રજાધીપની સેવા તારે કરવાની. સર્વદા સર્વભાવે ન ભજનિયો વ્રજાધીપ. એ ઠાકોરજી ભગવાનના બધા ગુણો યમુનાજીમાં પધરાવીને આવ્યા છે. એટલે આપણને એના ઉપર બધા ભાવ આવે, ભગવાનનો ભાવ ન આવે. મારો લાલો, મારા ગોપાલ. આરાધ્ય સગુને તો 2 નામ પડ્યા છે. એ કે આપ્યા ગોપાલ, સગુન કે બા હું તો ગોવિંદ જ કહું છું. જાકી રહી જૈસી ભાવના. એના નાના લાલા છે તો સગુનને લઈને વ્રજમાં ગઈ હતી. 6-7 વર્ષ તમે હતા ને? હા હતા તમે ત્યારે. મને લાગે હા ગોકુલમણી. તો જે નામ પડા જે માયા ઠાકોરજીનું નામ તો આપો. હવે પૂછ કર્યા નહોતો એટલે હું દ્વિધામ પડી ગઈ કે આ સગુને કેવું પૂછી લીધું. હવે જે એટલે હાથમાં લઈને કે સગુન તાર ઠાકોરજીનું નામ ગોકુલમણી. તો અત્યારે શું કે મારા ઠાકોરજીનું નામ છે ને બીજા કોઈનું નથી, મારા ઠાકોરજીનું નામ તો એક્સ્ટ્રાઓર્ડિનરી. તો આ બધી ભાવના કઈ છે? ભાવાત્મક પ્રભુ જ ખોળામાં દરેકને પોતાની ભાવના, ઝાંકી રહી જૈસી ભાવના. યશોદાજીએ પણ ગોપીજનોના ભાવ સ્વરૂપ જ છે એમ સમજો. નંદરાયજી એમના સગાવાલા, એ વ્રજભૂમિ, એ નંદાલય, એ વન, એ નંદ મહોત્સવ, તેમજ ત્યાં રહેલું સમગ્ર તે ગોપીજનોના ભાવ સ્વરૂપ જ છે. ઠાકોરજી નંદાલયમાં નંદ ઉત્સવ ચાલતું હોય અને પલ્લામાં પોઈઢા હોય તો ગોપીઓને જે દર્શન થતા હોય એ ગોપને ન થતા હોય. ગોપને થતા હોય નંદ બાવન ન થતા હોય. નંદ બાવન થતા હોય યશોદા જાકી રહી જૈસી ભાવના. બોલો હરિરાય મહાપ્રભુ. સુબોધીની છે શ્રી વલ્લભાદી. સુબોધીનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, બાકી આને સ્પર્શ કરવો આપણા બસની વાત. નારદજીને ઠાકોરજી મોકલા કોની પાસે? વ્યાસજી પાસે. કે મારો વ્યાસ મૂંઝાણો છે, મારો જ્ઞાનાવતાર મૂંઝાણો છે. નારદજી આવ્યા, વ્યાસજી અતિશય રાજી થયા અને જે પ્રશ્નોત્તરી થાય છે એનું વિવરણ હવે આપણે કરીએ છીએ. મોટા માણસોને, જ્ઞાનીઓને પણ ક્યારેક મૂંઝવણ થાય. જો વ્યાસજીને થઈ છે ને મૂંઝવણ, જ્ઞાની છે, મોટા માણસ છે, ઠાકોરજીના જ્ઞાનાવતાર છે, એ વાત નારદજી જાણી ગયા. એમને થયું કે વ્યાસજીનું મન વ્યગ્ર છે, એમને કંઈક મૂંઝવણ છે. વધારે ને વધારે પ્રાપ્ત કરવાની ઈચ્છામાં એમણે મનની શાંતિ ગુમાવી દીધી છે. આ તો જ્ઞાનની વાતો છે. માણસ લૌકિકમાંય વધુ પૈસો હોય ને
100 કરોડના આસામીને એમ થાય 200 કરોડ ક્યારે થાય? એ વિચારમાં ઘણા ડિપ્રેશનમાં વયા જાય, મનની શાંતિ ગુમાવી દી. પણ 100 કરોડે તું તો જીવીશ ત્યાં સુધી નહીં વાપરી શકે ભાઈ. તારા હાથ પેઢીને ભેગું કરી લીધું છે, હવે તો જપી જા. પણ જ્યારે અતિશય તમે લોભમાં અતિશય મેળવવામાં જાઓ એટલે મનની શાંતિ ગુમાવો. વૃદ્ધિમાં ઈચ્છું તો મૂલનપી નષ્ટ, એવું વ્યાસી માટે નારદજીના ધ્યાનમાં આવ્યું. તેથી તેમનું મન હળવું કરાવવા માટે, તેમના મનની વાત જાણવા માટે નારદ મુનિએ પ્રશ્ન પૂછવાની શરૂઆત કરી અને સ્વાભાવિક લૌકિક જીવનમાં બને છે તેમ પહેલો પ્રશ્ન કુશળતાથી પૂછ્યો એ હવે પછીના શ્લોકમાં કહે. આપણે કોઈના પેટની વાત કઢાવી હોય ને તો એના મર્મ સ્થાન ઉપર ઘા કરવાનો. હવે સાસુ વ્યગ્ર હોય ને એટલે આપણે ધીમેકથી કહીએ તમારે બધે હા વહુનું આવું જ છે નહીં, એટલે જુઓ તમે પછી આખું તમારે મંડાઈ પડે. વહુને આપણે કહીએ ને બાપા તારો સાસુ ખરા જુડવાણી છો, હજી એ જ વૃત્તિ અને જે પછી જમાવટ થાય. મારી બા અમારા લગ્નની ઉંમર થઈ ને એટલે કાયમ અમને એવું જ શીખવાડતા કે ઘરની વાત બહાર નહીં કરવાની, ઘરના કામ આવે ને એવા બહારના ન આવે. તમને ઠાકોરજી મળ્યા છે, તમે ઠાકોરજી ઉપર પૂરો વિશ્વાસ રાખજો. બેબી, તમારા ઠાકોરજી લૌકિક કે અલૌકિકમાં ક્યારેય તમારું અહિત નહીં કરે. ત્યારે ખોટું નહીં બોલવું, અત્યારે પુસ્તક છે હાથમાં, મને ગુસ્સો બહુ આવતો છે. એ મારે તારે એકે ફિલોસોફી નથી સાંભળવી, પણ એને જે કહેવું હોય ને એ કહીને જ રહેતી હતી. એ પાઠ ભણાવેલા જીવનમાં બહુ કામ આવ્યા. આપણે રોતા હોય ને તો કોઈ રોશે નહીં આપણી યારે, આપણે હસીએ તો બધા રાજી થઈને હસવા આવશે. બાવાએ આજે એક પંક્તિ સરસ કીધી, જો કે મને બહુ યાદ નથી. જેના ઘરે ઠાકોરજી બિરાજે છે, अगर तुम्हारे पास कुछ नहीं है तो हंसती है दुनिया, अगर तुम्हारे पास कुछ नहीं है तो हंसती है दुनिया, और सब कुछ है तो जलती है दुनिया. सब कुछ એટલે ઠાકોરજી. अगर सब कुछ है तो जलती है दुनिया. जब तन की आंखें खुलती है तो दुनिया दिखती है, जब तन की आंखें खुलती है तो दुनिया दिखती है, लेकिन जब मन की आंखें खुलती है तो श्याम सुंदर दिखते हैं. लेकिन जब मन की आंखें खुलती है तो श्याम सुंदर दिखते हैं. नारद उवाच पाराशर्य महाभाग भवतः कच्चित् दातात्मना परितुष्यति शारीर आत्मा मानस एव वा. अर्थ, નારદજી કહે છે કે હે પરાશરના પુત્ર, વ્યાસી કોના પુત્ર હતા? પરાશરના. એટલે પરાશર ઋષિના નામ ઉપરથી ચંદ્ર સરોવરનું મુખ્ય નામ કયું છે? પારાસોલી. તમે સુરદાસજીના જૂના વ્રજવાસીના ગ્રંથો વાંચો ને તો એમાં લખ્યું છે, फिर सूरदासी पारासरी आके अपनी जगह पे बैठ गए. नारदजी કહે છે, હે પરાશરના પુત્ર, હે ભાગ્યશાળી જીવ. પરાશરના પુત્ર ભાગ્યશાળી કેમ? ઠાકોરજીના જ્ઞાન અવતાર છે. હું મહાન ભાગ્યવાળા વ્યાસ મુનિ આપ કુશળ તો છો ને? તમારું શરીર ધારણ કરનાર આત્મા કુશળ તો છે ને? જો શરીરનું મહત્વ ત્યાં સુધી જ છે, એ આત્માને ધારણ કરે છે, એટલે એને સાચવવાનું, એટલે એનું ધ્યાન રાખવાનું,
એટલે એને માંદા પડીએ તો દવા લાવવાની. હવે આત્મા નીકળી જાય, કોઈ નવડાવે છે, કોઈ ખવડાવે છે, કોઈ પવન નાખે છે, કોઈ એસી ચાલુ કરે છે, કોઈ બહાર લઈ જાય છે, પતી ગયું, વાર્તા પૂરી. શરીરની કિંમત ત્યાં સુધી જ્યાં સુધી અંદર આત્મા છે. પછી કે ભાઈ જલ્દી, અરે બે દીકરાને કેવી માં વાલી હતી, પતિને કેવી પત્ની વાલી હતી, પૌત્રને કેવા દાદી વાલા હતા, દીકરીને કેવી માં વાલી હતી. બસ ભાઈ જલ્દી કરજે, વજન વધી જશે, વાસ આવી જશે. બસ. તો શરીરની કિંમત ક્યાં સુધી? જ્યાં સુધી શરીર આત્મા ધારણ કરે છે ત્યાં સુધી. તમારું મન ધારણ કરનાર આત્મા સ્વસ્થ તો છે ને? તમારા મનમાં કોઈ વ્યગ્રતા તો નથી ને? કોણ પૂછે? નારદજી. કોને પૂછે? વ્યાસજીને. હવે બધી ખબર છે, પ્રભુએ મોકલા છે, પણ સામા માણસને આપણે અજાણ્યા થઈને પૂછીએ ને તો પોતાની વાત તો અંદરથી કહેવાની મજા આવે. આપણે કોઈ કઈ કહેતા આપણે કઈ મને ખબર છે, ઓલું હામું માણસ ભોંટું પડી જાય. આમ અજાણ્યો, એવું છે એટલે ઓલાનો ઓર મજા આવે. કોઈ ઉચ્ચાર તો નથી ને? હવે એમના ઉચ્ચાર છે એવો દુનિયામાં કોઈ નથી. સુબોધીની છે. નારદજીએ વ્યાસ મુનિને પારાશર મુનિના પુત્ર એમ કહીને સંબોધન કર્યું છે. પરાશર મુનિના પુત્ર કહેવાનું કારણ એ છે કે પરાશર મુનિ તો મહાન ભગવદી હતા. અત્યારે ક્યાંય ગયા હોય ને, અને સૌરાષ્ટ્રના બાળકો આમ આપણે કઈ વાત કરતા હોઈએ તો મારે ઘણી જગ્યાએ એવું થાય, બોલાવતો હિન્દુને એટલે મને બધા ઈલાથી જ ઓળખે, કારણ કે સાસરીમાં જેઠનું નામ હિન્દુ હતું એટલે આપણું ઈલા પાડ્યું, એટલે હિન્દુ તો મરી ગઈ, કુંવારી જ. એટલે હિન્દુ કે એટલે હું સમજી જાઉં કે છે મારા પિયરવાળા. જે પૂછે, બેટા તું સમજુબેનની દીકરી છે? આમ આપણે એવા રાજી થઈ જઈએ કે મારી બાને ગુજરી ગયા 20 વર્ષ થઈ ગયા તોય હજી બાળકો મને મારી બાને યાદ કરે છે, અને મારી ઓળખાણ મારી બા દ્વારા છે. હિન્દુને કોઈ નથી ઓળખતો. તો અહીંયા નારદજીએ વ્યાસજી ઠાકોરજીના જ્ઞાનાવતાર હોવા છતાં પણ પરાશરજીના પુત્ર તરીકે સંબોધન કર્યું. હવે આગળ કે છે, કેવા હતા પરાશર મુનિ? મહાન ભગવદીય. ભગવદીયને બધા યાદ કરે, મને તમને કોઈ યાદ કરે નહીં. આજે વયા જાય, 15 દી હાલે, બેસણો હાલે ને બધા અમે ઈલાબેનને ઓળખીએ હો, આમ તેમ. 20 દી થયા, મહિનો થયો. જય શ્રી કૃષ્ણ. પણ જે ભગવદીય હોય ને એને હજારો વર્ષો સુધી બધા યાદ કરે. આમ કહીને નારદ મુનિ એ યાદ કરાવવા માંગે છે કે આવા મહાન ભગવદીયના પુત્ર હોવા છતાં તમારામાં વ્યગ્રતા કેમ છે? તમારા પિતામાં તો વ્યગ્રતા નહોતી, અને તમે તો ઠાકોરજીના જ્ઞાન અવતાર છો. તમે આટલા પુરાણ ને મહાપુરાણ ઉપરાણ લખેલા છે, છતાંય કેમ વ્યગ્ર છો? ભગવાન કૃષ્ણના ગુણગાન ગાઓ. દરેકમાં એક જ વસ્તુ કે ભગવાનના ગુણાનુવાદ ગાઓ. એક વૈષ્ણવ 3-4 દિવસ પહેલા મને મળ્યા ને, એ કહેલા બેન મારે જમણો હાથ, તમારે તો ઠાકોરજીની કૃપા છે, પણ મારે લખવા લાગી ગયો છે, એટલે હું હાથે નાહી ધોઈ લઉં, ખવાય છે, પણ સેવા નથી પહોંચાતી. એટલે ઢીલા થઈ ગયા બિચારા. આમ પછી મેં જેને કહ્યું કે હું શું કરું? એ કે નામ જાપ કરો, સતત શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં. ઠાકોરજીએ કીધું અત્યાર સુધી તારી સેવા સુંદર, મને બહુ ગમતી હતી, હવે મારું નામ લે. તો કે હું રસ્તામાં છે ને કોઈ યાર બહુ નથી બોલતી, પણ તમને ઓળખું જ નજીકથી ને, કારણ કે હું રસ્તામાં કોઈ મળે ને લૌકિક બોલવું એટલી વાર મારું નામ છૂટી જાય ને ઈલાબેન,
મેં તો બાપા તમને વંદન કરું છું, અમારામાં જે એવો ભાવ નથી. એ કે સેવા છૂટીને તો નામ જાપ કરું ને તો રસ્તામાં મને માનસીમાં જગાડતી હોઉં, માનસીમાં મારા વાલાને શ્રૃંગાર કરતી હોઉં, સ્નાન કરાવતી હોઉં, બારસ હોય તો શેરો ધરતી હોઉં. તો જે ની આજ્ઞા પ્રમાણે કરું છું ને તો મને આ ફલિત થયું નામ. તો નામે ફલિત ત્યારે થાય. પહેલાના વૈષ્ણવો છે ને ઓલા ગૌમુખી લઈ આવે ને તો જે પાસે પુષ્ટ કરાવતા, ગ્રંથો લઈ આવે ને તો જે પાસે પુષ્ટ કરાવતા, કંઠી પેલી થઈ જાય ને તો જે પાસે પુષ્ટ. આ બહુ સુંદર બધી ભાવના હતી. હવે જેમ જેમ સમય બદલાય એમ આપણે બધા જાણીએ છીએ એટલે એની ચર્ચા કરવાની હોય નહીં. આવા મહાન ભગવદીના પુત્ર હોવા છતાં તમારા મનમાં વ્યગ્રતા કેમ છે? ભગવાન કૃષ્ણના ગુણગાન ગાઓ, બસ બીજું કાંઈ નથી આવડતું, કાંઈ વાંધો નહીં. આ વ્યગ્રતા તરત જ દૂર થઈ જશે. જુઓ, તમારી વ્યગ્રતા દૂર થશે એ વાતમાં તમને શંકા છે? નારદજી કહે છે ઠાકોરજીના ગુણાનુવાદ કરે એને કઈ વ્યગ્રતા રહે? તમે જુઓ, આપણે સંસાર લઈને બેઠા છે, કોક વાર 2-5% વ્યગ્રતા થઈ હોય, અહીંયા આવીએ ને તો શરૂઆતમાં 2-5% મન 2-5 મિનિટ રહે, અરે યાર આવું કેમ થયું, પછી ભૂલી જ જાય, પછી આ બાજુ જ વળી જાય મન. આ ગુણાનુવાદ, આ જપ, આ નામ, એનો આ પ્રભાવ છે. આ વાત તરફ પરોક્ષ રીતે નારદજીએ વ્યાસ મુનિને પિતાના નામથી સંબોધન કરીને ઈશારો કર્યો છે. તમે સમર્થ છો, તમે ભગવાનના માર્ગને સમજવાને સક્ષમ છો. ભગવાનનો માર્ગ સમજવાની, તેના ગુણગાન ગાવાની તમારામાં આવડત છે. કેટલા બધા વખાણ કરે નારદજી વ્યાસજીના. હવે જોજો કે જેમ વેદ અને મહાભારતમાં ગુણગાન ગાયા છે તેમ હવે કૃષ્ણના ગુણગાન ગાવ. એવો તમને કેમ શાંતિ નથી? વેદના ગુણગાન ગાયા, ઉપનિષદના ગાયા ને બ્રહ્મવિદ ઓલાના ગાયા, તમે કૃષ્ણના સ્વતંત્ર ગુણગાન ગાયા છે? આજ ઘણા કે ને અમને બધાય ભગવાન ગમે, બધાય ગમે ને એને આનંદ ન આવે. એકલા કૃષ્ણના ગુણગાન ગાઓ, પછી મને કહેજો કે તમને આનંદ આવે છે કે નહીં. ભગવાનના ગુણગાન ગાવાની હજુ તમને તક છે, હજુ તમારી પાસે સમય છે. તમે અત્યાર સુધી આવા જ કાર્યો કરીને સંસારનો ઉદ્ધાર કરવાનો પ્રયત્ન કર્યો છે, માટે તમે ભાગ્યશાળી છો. એ વાત મહાભાગ્ય પરથી કહી છે. મૂળ શ્લોકમાં કચ્છિદ પંથથી તમે એમ કહો છો એવો સામાન્ય પ્રશ્ન પૂછ્યો. શારીર આત્મા આપ શરીર વગેરેથી દેહાદેની દ્રષ્ટિએ તો સંતુષ્ટ છો ને? તમારા શ્રીઅંગને કાંઈ તકલીફ નથી ને? દેહાદી આવ્યું, તમને કોઈ વ્યગ્રતા તો નથી ને શરીરની? આપના આત્માને દેહ સંબંધી કઈ ફરિયાદ તો નથી ને? તમારો આત્મા શરીરથી અને પોતાના મનથી સંતુષ્ટ તો છે ને? શરીર આત્મા પદને ભવતઃ પદથી સાથે લઈને સમજવાનું છે. આપ શારીરિક રીતે અને માનસિક રીતે સંતુષ્ટ છો ને? એવો ભાવ છે. રીતે અને માનસિક રીતે સંતુષ્ટ છો ને? એવો ભાવ છે. જ્યારે ઈચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ ન થાય ત્યારે મનને આપોઆપ અસંતોષ થાય. જુઓ, તમને ગમતું ના મળે ને એટલે તમને મજા ના આવે અને વ્યગ્રતા આવે છે. પણ આપને એવું થવું જોઈએ નહીં, કારણ કે આપ તો જ્ઞાની થઈ સાક્ષાત ભગવાનનો અવતાર છો. તેમને તો બધા ઈચ્છિત પદાર્થો તમને મળેલા છે, તો પછી તમને અસંતોષ કેમ છે? મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ પ્રમાણે નારદજીએ લૌકિક અને અલૌકિક બંને રીતે મનને અસંતોષ થવાનું કારણ વ્યાસમુનિને પૂછ્યું. માનસ એવ પદનો અર્થ એ છે કે નારદજીએ મુખ્યત્વે મનની વ્યગ્રતાનું કારણ પૂછ્યું છે.
શરીરની વ્યગ્રતા ગૌણ છે. કદાચ તબિયતમાં થોડુંક 19-20 હોય ને તો બહુ વાંધો નથી આવતો, પણ મન વ્યગ્ર હોય ને સતત તમારું ચિત્ત ભ્રમણ કરે. વ્યાસજી કાંઈ ઉત્તર આપે તે પહેલા નારદ મુનિ વ્યાસજીની અત્યાર સુધી કૃતિઓના હવે પછીના શ્લોકમાં વખાણ કરે છે. બોલો વલ્લભા. યમુનાજી એક એક દિવસ જાય છે ને, તારી એક એક પલ જાય લાખની, તું તો માળા રે જપી લે મારા શ્યામની. આમ યમુનાજીનું સ્વરૂપ યાદ આવે છે. વિડીયો મોકલાવે એટલે ફીણ એ ચારે બાજુ યમુનાજીનું જે સ્વરૂપ મૂળ ભૂલાઈને જે અત્યારે તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે, નથી સહન થતું. આજે એક બેને સરસ ધોળ ગાયું હતું, મારે દ્વારે પધાર્યા મહેમાન યમુના મહારાણી, તારી સ્નેહ કરું સન્માન યમુના મહારાણી. હું તો જોતી કે દુની વાટ લડી, તને જોવા અધીરી મારી આંખ લડી, મારા પૂરા કર્યા અરમાન યમુના મહારાણી. હું તો શ્રીજીની સાથે તારી સેવા કરું, વળી યુગલ સ્વરૂપનું ધ્યાન તને આપું હૈયામાં સ્થાન યમુના મહારાણી. તારું પાન કરું તો મારા પાપ ટળે, વળી જન્મ મરણના ફેરા ટળે, મને રાખો ચરણની પાસ યમુના મહારાણી. મારે દ્વારે પધાર્યા મહેમાન યમુના મહારાણી. એ બેને મને સરસ વાત કરી કે યમુનાજીનું પાન કરીએ તો 3-4 દિવસ પહેલા તમે કીધું કે ઓલા બેનનો કોઢઈ શ્રદ્ધા. આપણે કોઈ આશયથી પાન નથી કરતા, પણ દુઃખીલા બેન એટલું બધું થાય છે કે હવે પાન કરી શકે એવું ત્યાં છે જ નહીં. તો હવે આ ક્યારે થશે કે અમે નવા બનેલા વૈષ્ણવ યમુનાજીને ઓળખતા થયા અને ગોકુળમાં પાન કરવા ગયા અને હાથમાં લીધું તો જીવાતને ગંદકીને અમે મૂકી દીધું, ખાલી માથે ચડાવ્યું. હે ઈલાબેન, અમને એ યમુનાજીનું પાન ક્યારે કરવા મળશે જે સ્વરૂપનું વર્ણન તમે વારંવાર કરો છો? મેં તો બસ મારા વાલા, હવે આ 22 તારીખ જાય એટલે આપણે બધા પૂરો પ્રયત્ન કરશું ગુરુદેવની સાથે કે આપણા યમુનાજી યોગીજી ને મોદીજી મૂળ સ્વરૂપમાં પાછા આપણને આપશે અને આપણા યમુનાજીને પાછા આધિદૈવિક મૂળ સ્વરૂપે આપણે પામશું, એવી યોગીજીને અને મોદીજીને વિનંતી. બોલો વલ્લભાધીશ કી જય. શ્રીમદ ભાગવત. મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुना जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सर अक्षरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र रुद्र कुंड पे चित्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम.
વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ તેરો ભરોસો, લડોઈના ચરણ તેરો. શ્રી વલ્લભ વલ્લભનક ચંદ્ર છટા વિના, સબ જુગ માયા અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. સાધન ઓર નહીં આકલીને, જાસો હોય નિવેરો. સૂર કરે ત્રિધ આંધરો, વિના મૂલ કો ચેરો ભરોસો, દ્રઢઈના ચરણ, દ્રઢઈના ચરણ, દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય એ મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જા કરીને જય શ્રી કૃષ્ણ.